દૈવાસુર સંપદવિભાગ યોગ અધ્યાય 16મો। શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, અભય અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન તથા યોગ વિશે નિષ્ઠા, દાન તથા ઇન્દ્રિયોનું યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, સૌમ્યતા, ત્યાગ, શાંતિ, નિંદારહિતનું, પ્રાણીઓ પ્રત્યે દયા, નિર્વિકારિતા, મૃદુતા, લજ્જા, ધીરતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ ગુણો દૈવી સંપત્તિ સંપાદન કરેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। હે પાર્થ, જેઓ આસુરી સંપદા વડે જન્મેલા હોય છે તેઓને દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન જેવા સર્વ દોષો પ્રાપ્ત થાય છે। દૈવી સંપદા મોક્ષ આપનારી અને આસુરી સંપદા બંધનમાં નાખનારી છે। હે પાંડવ, તું વિષાદ ન કર, તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે। હે પાર્થ, આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારના પ્રાણીઓના સ્વભાવ હોય છે। તે દૈવી સંપદા વિશે વિસ્તારથી સાંભળ્યું, હવે તું મારી પાસેથી આસુરી સંપદા વિશે સાંભળ। આસુરી વૃત્તિવાળા મનુષ્યો પ્રવૃત્તિ અર્થાત કરવા યોગ્ય કે નિવૃત્તિ અર્થાત ન કરવા યોગ્ય કર્મને સમજતા નહીં। તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્યતા હોતા નથી। તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું, એકબીજાના સંયોગથી કામરૂપ હેતુવાળું છે। એ અચાનક ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો અલગ શો હેતુ હોય। આમ નાસ્તિક મતનો આશ્રય કરનારા અલ્પબુદ્ધિના લોકો એવી દૃષ્ટિ રાખીને ઘોર કર્મો કરતા, જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે। દંભ, માન અને મદથી છકેલા તે લોકો તૃપ્ત ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય કરીને, અજ્ઞાનથી ખોટા આગ્રહો પકડીને વેદવિરુદ્ધ કર્મોમાં મચ્યા રહે છે। પ્રલય સુધી અથવા પોતાના મૃત્યુ સુધી જેનો અંત જ ન આવે એવી અસીમ ચિંતાનો આશ્રય લઈ, તેઓ વિષય સંબંધી ભોગને જ પરમ પુરુષાર્થ માનીને તેમાં જ તત્પર રહે છે। આશારૂપી સેંકડો પાશોથી બંધાયેલા તથા કામક્રોધમાં પરાયણ રહેનારા મનુષ્યો, વિષય ભોગો માટે અન્યાયથી ધનનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે। તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ કામના સફળ કરીશ। આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું હવે પછી મેળવીશ। મેં આ શત્રુને માર્યો અને બીજાઓને પણ હું હણીશ। હું મોટો વૈભવશાળી છું, હું ઈશ્વર અને સિદ્ધ છું, હું પ્રતિષ્ઠાવાળો છું, બળવાન છું, સુખી છું। હું ધનિક છું, કુટુંબ કબીલાવાળો અને કુળવાન છું, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ। આ રીતે આસુરી સંપદાવાળા, અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગમાં આસક્ત થયેલા તે આસુરી લોકો નરકમાં જ જાય છે। પોતાના મનમાં પોતાને જ શ્રેષ્ઠ માનનારા અવિવેકી મનુષ્યો, ધન અને માનના મદવાળા થઈને દમથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે। અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધનો આશ્રય કરીને તેઓ બીજા લોકોનો દ્વેષ કરનારા મનુષ્યો, પોતાના તથા બીજાના દેહમાં નિવાસ કરનારા, આમ જોઈએ તો મારો જ દ્વેષ કરે છે। તેવા દ્વેષી, ક્રૂર, અશુભ નરાધમોને હું આ સંસારમાં વારંવાર જન્માવી આસુરી યોનિઓમાં જ નાખું છું। શત્રુને માર્યો અને બીજાઓને પણ હું હણીશ। હું મોટો વૈભવશાળી છું, હું ઈશ્વર અને સિદ્ધ છું, હું પ્રતિષ્ઠાવાળો છું, બળવાન છું, સુખી છું। હું ધનિક છું, કુટુંબ કબીલાવાળો અને કુળવાન છું, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ। આ રીતે આસુરી સંપદાવાળા, અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગમાં આસક્ત થયેલા તે આસુરી લોકો નરકમાં જ જાય છે। પોતાના મનમાં પોતાને જ શ્રેષ્ઠ માનનારા અવિવેકી મનુષ્યો ધન અને માનના મદવાળા થઈને દમથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે। અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધનો આશ્રય કરીને તેઓ બીજા લોકોનો દ્વેષ કરનારા મનુષ્યો, પોતાના તથા બીજાના દેહમાં નિવાસ કરનારા, આમ જોઈએ તો મારો જ દ્વેષ કરે છે। તેવા દ્વેષી, ક્રૂર, અશુભ નરાધમોને હું આ સંસારમાં વારંવાર જન્માવી આસુરી યોનિઓમાં જ નાખું છું। હે કૌંતેય, આસુરી યોનિમાં જન્મ પામેલા મૂઢ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પ્રાપ્ત કરે છે।
પુરુષનો નાશ કરનારા 3 પ્રકારના નરકના દ્વાર છે, માટે એ 3 કામ, ક્રોધ તથા લોભને તરત જ ત્યાગ કરી દેવો જોઈએ. હે કૌંતેય, આ 3 પ્રકારના નરકના માર્ગ છે. તેનાથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ કરી અંતે પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને પોતાની ઈચ્છાથી વર્તે છે, તે સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મેળવી શકતો નથી. તેથી તારે માટે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે રીતે જ તારે કર્મ કરવા એ જ યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ.